કારડિયા રાજપૂત સમાજનું જો કોઈ કેન્દ્ર હોય તો એ ગીર સોમનાથ એક કેન્દ્ર છે. આ વિસ્તારમાં ભાઈ શ્રી દિનુભાઈ, હું પોતે 1995માં કાળાભાઈ ઝાલા અહીંયા બેઠા છે, એ ઉકા બાપા, અરસીભાઈ ઝાલા અને કાનજીભાઈ મોરી, આ તમામ સમાજના આગેવાનો એ પ્રતિનિધિત્વ પૂરું કર્યું છે મિત્રો. પણ મારે વાત આપને કરવી છે કે લોકસભામાં 542 સભ્યમાં કારડિયા રાજપૂત સમાજ ક્યારેય જઈ ન શકે. પણ ભારતીય જનતા પાર્ટીએ દિનુભાઈ સોલંકીને સંસદ તરીકેની ટિકિટ આપી. આ મહેશભાઈ અહીં બેઠા છે, હું પણ કોંગ્રેસમાં હતો ત્યારે બધાય કપડાં જે કંઈ મૂકવું તું મૂકી અને દિનુભાઈ સોલંકીને દિલ્હી પહોંચાડવામાં આખો સમાજ લાગ્યો હતો મિત્રો. પણ મારે આપણે એ વાત સાથે એ વાત પણ કરવી છે કે રાજ્યસભામાં આઝાદી પછી આપણો એક પણ સભ્ય ને કલ્પના પણ ન કરી શકીએ કે રાજ્યસભામાં કારડિયા રાજપૂત સમાજનો એક દીકરો જાય. આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે અને પ્રદેશનું નેતૃત્વએ નક્કી કર્યું કે 4 સીટો જે ખાલી થાય છે એમાં 2 બક્ષી પંચની સીટોનો સમાવેશ કરવો, એક ઉજળિયાતમાંથી લેવા અને એક આદિવાસીમાંથી લેવા, આવો નક્કી થયું. અને છેલ્લે નિર્ણય એવો કર્યો કે નાના સમાજ બક્ષીપંચમાંથી ગમે તે એકને લેવા, પણ પેસિફિક કારડિયા રાજપૂત સમાજમાંથી એક પ્રતિનિધિત્વ લેવું. અને એ પ્રતિનિધિત્વ આપણા યુવાન જેણે એબીવીપીમાંથી કામ કરી, યુવા ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું, પ્રદેશમાં કામ કર્યું, જિલ્લામાં મહામંત્રી પ્રમુખ તરીકેની સેવા કરી, બક્ષીપંચમાં પ્રદેશના અધ્યક્ષ તરીકે કામગીરી કરી, આજે 20 થી 25 વર્ષ સુધી પોતાનું સેવા કાર્ય આ સમગ્ર સમાજને, દરેક સમાજને સમર્પિત કર્યું. એની નોંધ લઈ માનસિંહભાઈ પરમારને જે રાજ્યસભાના સભ્ય તરીકે જે લેવાના છે એ મા ભવાનીના પ્રતાપે તમારા બધાના હૃદયમાં લાગણીને હિસાબે લેવાના છે. આ કારડિયા રાજપૂત સમાજ ક્યારેય સમાજ ભલે ટૂંકો હોય પણ આજે તમે વિચાર કરો કે આજે એક પણ કચેરી, પોલીસ સ્ટેશન હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય, અન્ય ઓફિસ હોય, કારડિયા રાજપૂત સમાજનો દીકરો કે દીકરી એક ઠેકાણે ન મળે એવી એકેય કચેરી તમને જોવા નહીં મળે. એ કારડિયા રાજપૂત સમાજ અને મા ભવાનીના પ્રતાપે છે. આજે નોંધારો 2017માં હું છેલ્લે મિનિસ્ટર પછી ગોવિંદભાઈ નામે છેલ્લે 2 ધારાસભ્ય હતા. 2017 પછી શૂન્યાવકાશ થયો. આજે 9 વર્ષ થયા છે અને 9 વર્ષના ગાળામાં કારડિયા રાજપૂત સમાજમાં એક શૂન્યાવકાશ ઊભો થયો. આ શૂન્યાવકાશ આ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંનેએ વિચાર કરી અને આપણું એક નવયુવાન અને એજ્યુકેટેડ જેણે સમર્પિત જીવન કર્યું છે એવા નવયુવાનની પસંદગી કરી છે. આજે આપણો સમાજ ક્યાંય પણ પાછળ રહ્યો નથી. આપણે દેશના વડાપ્રધાન જે છે ને એની કચેરીમાં પણ આપણો કારડિયાનો દીકરો કામ કરે છે. આ ગૌરવ છે. આજે આઈપીએસ છે, આઈએસ છે, ડીઆઈજી છે, ડીએસપી છે, કોઈ ક્ષેત્ર બાકી નથી. અને કારડિયા રાજપૂત સમાજના દીકરો દીકરી, મેં કહ્યું એમ નરેન્દ્રભાઈ મોદીની ઓફિસમાં
વિદેશની કામગીરી લક્ષ્મણભાઈ પરમારનો દીકરો, લક્ષ્મણભાઈ યાદવનો દીકરો આજે સેવા કરી રહ્યો છે. મિત્રો, આજે આપણે ગૌરવ છે, આપણા સમાજ માટે આપણે ગૌરવ છે. અને આ ગૌરવ આજે પ્રસ્થાપિત થયું છે. એક ગામનો પ્રતિનિધિ ઉપસ્થિત રહી હૃદયની લાગણી સાથે સન્માન કર્યું છે. સન્માન 9 વર્ષ પછી એક પહેલી વખત ઉષ્માભેર સન્માન, એ કારડિયા રાજપૂત સમાજનું સન્માન, એ તમારા બધાનું સન્માન છે. અને આપણે સૌથી વધારે આભાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ, રત્નાકરજી, તેમજ આપણા આ વિસ્તારના ભાઈ અનુરુદ્ધભાઈ દવે, જે આપણી પાર્ટીના મુખ્ય નેતૃત્વ છે, એણે બધાએ ભેગા થઈ અને આ નિર્ણય કર્યો છે. આ સમાજ એકી અવાજે કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું હૃદયથી એ બધાનો આભાર તમારા વતી વ્યક્ત કરું છું. મિત્રો, આપ સૌ બહોળી સંખ્યામાં, કારણ કે હજી સન્માન બાકી રહ્યું છે એટલે ભાષણ વધારે વિશેષ નથી કરવું મિત્રો, પણ અવારનવાર આપણે તો મળતા રહેશું. પણ આ સન્માન, એ સન્માન છેક સંદેશો દિલ્હી સુધી પહોંચે એ વાત સાથે આપ સર્વેનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. જય ભવાની.